કેમ છો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ચૂક્યા છે કાલુપુર અમદાવાદમાં આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર. આ સામે જોઈ રહ્યા છો એ મંદિરમાં જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે. આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો શ્રી સ્વામિનારાયણ મંદિર એ કાલુપુર અમદાવાદમાં આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર છે. તો આપણે મંદિરની અંદર આવી ચૂક્યા છીએ અને તમે જોઈ રહ્યા છો ઘણું મોટું ને ઘણું સરસ મંદિર છે. અંદર પણ ઘણું મોટું પાર્કિંગ એરિયા છે. મંદિરના નિર્માણની વાત કરીએ તો મંદિરનું નિર્માણ 24 ફેબ્રુઆરી 1822ના રોજ પૂર્ણ થયું હતું. મંદિરના નિર્માણની જવાબદારી ભગવાન સ્વામિનારાયણે આનંદાનંદ સ્વામીને સોંપી હતી. મંદિરની અંદર આવતા જ પહેલા આપણે અહીં કરીશું હનુમાનજીના દર્શન અને અહીંયા સામે કરીશું ગણેશજીના દર્શન. સરસ મંદિર છે અને મંદિરની કોતરણી તેની વિશેષ ઓળખ છે. મંદિરના મુખ્ય દેવોમાં નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, ધર્મ ભક્તિ માતા, હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યામ મહારાજનો સમાવેશ થાય છે. તો ચાલો પહેલા આપણે દર્શન કરી લઈએ. સુંદર બર્મા ટીકના લાકડામાં અદ્ભુત કોતરણી, રંગબેરંગી તોરણો, સ્તંભો અને ધાર્મિક તથા સાંસ્કૃતિક શિલ્પો જોવા મળે છે. આ મંદિર ગુજરાતના મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસામાં સ્થાન ધરાવે છે. મંદિર નરનારાયણ દેવ ગાદીનું મુખ્ય કેન્દ્ર છે ને આજે પણ લાખો ભક્તો માટે આસ્થા, ભક્તિ અને સંસ્કૃતિનું પવિત્ર સ્થાન છે. અને અહીં આવેલું અક્ષરભવન અને રંગમહેલ પણ ઐતિહાસિક રીતે ખૂબ મહત્વપૂર્ણ છે. રંગમહેલમાં ભગવાન સ્વામિનારાયણ અમદાવાદમાં રોકાતા હતા. તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, ખૂબ સરસ મંદિર છે. એકદમ શાંતિનો અનુભવ થાય છે. તમે પણ આ મંદિર જોયું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા પણ બધું દર્શાવેલું છે મંદિર વિશે. અને ફ્રેન્ડ્સ, આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ અમદાવાદના જૂના શહેરની હેરિટેજ વોકનું પ્રારંભિક બિંદુ પણ છે. અહીંયા 31/7 અને 30/8ના રોજ હિંડોળા ઉત્સવ છે. તો આજની વિડીયોમાં આટલું જ. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.